ફરીને ઉભા છે જઈને એમને કહો કે આ જમને અમારા મહારાજને જોઈને એવડું ફરીને શા માટે ઉભા છો? લે મહારાજા. અરે ખરીદભાઈ, આજે તમે અમને ને અમારા મહારાજને જોઈ શા માટે ઓડું ફરીને ઉભા છો? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જોઈને મેં ઓડું ફરીને તીબા વર્યા. વામણી વામાનો સમય હું ને મારો ભાઈ બે વામણી વામા જાય. વામણી વામાની કાક ચજ વસ્તુ કરે ભૂલી આયા છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલી આયા? વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ બે ઓડું ફરીને ઉભા છે. અરે ખરીદભાઈ, ચીજ વસ્તુ તમારી સાથે હોતો તો શા માટે જૂઠું બોલો છો? હા વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહે છે. આપણા મહારાજાને દખ નહીં લાગે ને વીરા. ભલે ખરીદભાઈ. અરે મહારાજા, ખેડૂત ભાઈનો કમ સાચું ને સત્ય બોલશો તો આપના મહારાજને દુઃખ તો નહીં લાગે. હા વીરા પ્રધાન, જઈને ખેડૂતો ભાઈને કહો જો કદાચ સાચું અને સત્ય વાત કરશો તો રાજમાંથી મોહ માંગ્યો ઇનામ મળશે. પણ જો કદાચ જૂઠું બોલે ને તો કાળિયા ઠાકરના સોગન દઈ ભગવાન ભોળિયા નાથના સોગન દઈને એમની પાસેથી સત્ય વાત જણાવજો. ભલે મહારાજા. અરે ખરીદભાઈ, જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત તરફથી ના મળશે. બે ભાઈ ને બે નહીં, આખું. અને જો તમે જૂઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ખરીદભાઈ. એ વીરા પ્રધાનજી ઠાકરના નામ દીધા છે ભાઈ. એ વીરા અને હદડો હદડ ઠાકરના નામ દીધા. ઠાકર નામ ખવાય ને હો ભાઈ. એ વીરા, અરે ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય. ઠાકર આપણા હૃદયમાં હોય ભાઈ. એ વીરા ઠાકરના ખોટા હામ ખવાય નહીં. અરે રયત થી છુપાવાય નહીં. હાસુ વીરા. અરે જેવું સેવું હોય જાકી હાસુ કહી દે. હાલ જે થવાની હોય થઈ જાય. મહારાજના ચરણોમાં રયતના નમન છે મહારાજ. જય થાવ ખેડૂત ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક ભગીરથના કાર્ય થકી 500 રૂપિયા રામ ભરોસે આપવામાં આવે છે. રામદેવજી મહારાજ તેમને સદાય સત્ય કરે રાખે. અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા, પણ હે મારા મહારાજ, આજ રસ પરોસ એવી વાતો થાય. હા ખેડૂત ભાઈ, કે મહારાજ અજમલ પાપી પેટે વાંજ્યા છે. વાંજ્યાના સુગલ લઈને વામણી વામા જાય ને મહારાજ, તો અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ફરીને વા છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ફરીને વા. અરે ને ખેડૂત ભાઈ, આજ કઈ વાત તમારી એક જ ઉઠી પડે છે. કારણ કોને કહે કે બોકન ગઢના રાજા અજમલ બાપી પેટે વાંજ્યા છે? અરે હા મહારાજ, આ વાત તમારી માન્યતા ના આવે. કારણ આજ મારે આંગણે જો દેવી સમાન જો લાસા લક્ષ્મી સગુણ ત્રણ નામની દીકરી હોય ને તો કઈ રીતે વાંજો કહેવાય? તે મને સત્ય વાત કહે ખેડૂત ભાઈ, સત્ય વાત કહે વીરા. અરે હા મહારાજ, અરે એ વાત તો અમે પણ જાણી છીએ. એક લાસા, એક લક્ષ્મી અને એક સુગુણા. મહારાજ એ તો જાણે આજે સાક્ષાત ઉગદીને પણ ઝાંખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ગોતી હોય મહારાજ. હા ખેડૂત ભાઈ. પણ હે મારા મહારાજ, અરે એ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પ્રણામો તો એ પોતાને સાસરે વહી જાય. અરે મહારાજ, બાપા એકદમ જેવા ધર્મનું રાજ વિરાજ કરતા હોય પછી અમર યતને સાના દુઃખ હોય મહારાજ. અમર યતને સાના દુઃખ હોય. પણ કહેવાનું તો હેટું મહારાજ કે રાજની માલિકો રે જો પાડો બગડો લુલો લંગડો હરે એક પણ પુત્ર હોત ને તો આજે તમે ક્યાં પછી આ પ્રગટના રાજ ભારત, અરે તમે ક્યાં પછી આ નગર ભારત. નહીં તો રેગદી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. હા ખેડૂત ભાઈ, આજ કઈ વાત તમારી હું સત્ય માનું છું. કારણ કે આજ દીકરી કોઈના રાજ રહ્યા નથી. આજ અમારા પણ નો રે. પછી રહે તો હોય તો ભલે ને ખુદ હમ રાજવી હોય તો ભલે, પણ દીકરી જ્યારે ઉંમર લાગે થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે. હા મહારાજ, આ વાત તમારી હું સત્ય માનું છું. પણ તમે વાતનો કોઈ ખોટું લગાડતા નહીં. કારણ જો કદાચ તમને આજ અમારા મુખ જોતા જો અવળા સુકણ થતા હોય ને તો કાલે સવારે સૂરજ નારાયણ ઉગતા સારું મુહૂર્ત જોઈ સારું જો ઘોડું જોઈને વાવણી વાવા જાજો. ઈ પેલા જ તમે મને સત્ય વાત કીધી ને. અરે હા મહારાજ, ઈ હકનું ઇનામ સવારે રાજ્યમાંથી લેતા જાજો ખેડૂત ભાઈ, લેતા જાજો વીરા. જેઠાવ મહારાજ અજમલ તમારો જેઠાવ, બાપ તમારો જેઠાવ. અરે વીરા, હા ભાઈ, મહારાજની આજ્ઞા અનુસાર વીરા વામણી વામા જ હવડા સુકન્યા લેવા જવા છે ભાઈ. એ વીરા હાલ ને બને ભાઈ હવડા સુકન્યા લેવા જાય વીરા. અને જો કે અમારા બાજુથી હિરેનભાઈ પટેલની જ્યારે ફરમાઈશ હોય ને કમોડિયાની સરકાર મોજીલા મામાને યાદ કરીને ગાવું હોય ત્યારે હિયે
દરિયા મે તારા બેહડા હર ત્યાં તો ધર્મ ધજા લહેરાય હે પણ ત્યાં તો દુખિયા આવે મામા તારા આસરે અરે રે એ એના દુઃખ ને દરિદ્ર મટી જાય તો દુનિયામાં કમડિયા મોટું રે એ ઓલ ઇન્ડિયામાં કમડિયા મોટું રે ક્યાં હાલે મારા મામાની સરકાર ક્યાં હાલે મારા મામાની રે સરકાર ઓલ ઇન્ડિયામાં કમડિયા મોટું રે આ મારી કમડિયાની સરકાર જો આ મારા ધોલા ગાડાનું ધર્મ એ દુનિયામાં કમડિયા મોટું રે એ મારા કમડિયાના મારા મામા દેવના એ મારા કમડિયાના હું છે રામો કે બોલમાં આવી લાઈટો પડે રાજ એ કોઈ નાવે મારા મામાને રે તોલ એ એના ઉચરા બોલ મણ બોલ કમડિયામાં લાઈટો પડે રાજ એ મારા મામા દેવના એ મારા કમડિયાના એ મારા મામા દેવના મઢડે હો રાજ તમે સોનાની ઈંટો બનાવજો રે પાલા એ તમે હાવ હોનાની ઈંટો બનાવજો રે પાલા એક ભગીરથને હાકલ કરી હોય એક પરમાત્મા કાર્ય માટે હાકલ કરી હોય જો કે અહીંયા દાતાઓ પધાર્યા છે તેમના તરફથી ખોબલે ને ધોબલે દાન આવે છે પણ જે દાતાઓની યાદી પણ ચાલુ થઈ ગઈ છે ફાળાની બુક પણ ચાલુ છે વાલા તેમાં 1101 રૂપિયો વિનુભાઈ રાજાણી 1101 રૂપિયો ચિરાગભાઈ રાજાણી 1001 રૂપિયો જેડી ગજેરા તેમના તરફથી આપવામાં આવશે રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર બાપ સદાય શક્તિ કળાએ રાખે ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ મન મૂકીને ભરતા રહેજો અને ફાળાની ભૂખની અંદર યથાશક્તિ ભંડપાળો લગાવી અને એક પરમાત્મા કાર્ય અંદર સહભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે એ એવા સુકનિયા લેવા હલો સુકનિયા લેવા એ સુકનિયા લેવા જોને હાલા રે પટે ભાઈ